નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં આપણે ચેપ્ટર નંબર 5 વિભાગ 2 માં જે ચેપ્ટર 5 છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોશું અને આના પછીના વિડિયોમાં તમામ પ્રકરણના સોલ્યુશન એક પછી એક વન બાય વન એક કે બે દિવસમાં જ બધા અપલોડ થઈ જશે. એટલે જો તમે નવા હો ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો વિડિયો તમને ગમે તો જરૂરથી કોમેન્ટ કરી અમને જણાવજો જેથી કરીને નવા વિડિયો અમે ઉતારતા રહીએ. ચાલો તો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, કોષોની શોધ કોણે કેવી રીતે કરી? તો મિત્રો એના જવાબમાં આવશે રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે કોષની શોધ કરી હતી. તેને પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું અને કરતા એમાં એને મધપુડાના ખાના જેવી રચના જોવા મળી. તેને કોષ તરીકે ઓળખાવી. રોબર્ટ હુકે જોયું કે સજીવમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે, એને જ કહી દીધું કે આ બધાનું નામ છે કોષ. ચાલો બીજો પ્રશ્ન, કોષ કેન્દ્રના કાર્યો જણાવો. તો આ કાર્યો મિત્રો વન બાય વન આપણે લખી નાખવાના. પહેલું કાર્ય, તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષોનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. રંગસૂત્રોમાં રહેલા ડીએનએ એટલે કે જનીનના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી બીજી પેઢીના પુત્રોમાં. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ, ત્રીજો. કોષ શા માટેનું બંધારણ કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે? આ આયોજન કોષોને શામાં મદદરૂપ થાય છે? તો એના જવાબમાં લખવાનું એક કોષીય સજીવ જેમ કે અમીબા છે, પેરામીશિયમ છે, એટલે કે એક કોષીય સજીવ એક જ કોષનો બનેલો હોય છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. આખા શરીરમાં મિત્રો એક જ કોષ હોવા છતાં પણ બધા કાર્ય કરે છે. ઉચ્ચ કક્ષાના બહુકોષીય સજીવો પેશી, અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે કે ફલિતાંડથી થાય છે. બહુકોષીય સજીવમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. ચોથો પ્રશ્ન, તફાવત આપો. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. તો ચાલો, વનસ્પતિ કોષમાં તેમાં હરિતકણ હોય છે, પ્રાણી કોષમાં શું હોય છે? તેમાં હરિતકણનો અભાવ એટલે કે હોતા નથી. પછી વનસ્પતિ કોષમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય છે. વનસ્પતિ કોષમાં તેમાં કોષ્ટી વાલ હોય છે, જ્યારે તેમાં પ્રાણી કોષમાં કોષ્ટી વાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં રસધાની મોટા કણની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હોય રસધાની નાના કણની હોય છે. પાંચમો પ્રશ્ન, તફાવત આપવાનો. ખરબચડી અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. તો ચાલો એનો તફાવત શરૂઆત કરીએ. ખરબચડીમાં શું હોય છે? તો કે તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે, જ્યારે લીસી અંતઃકોષ રસજાળમાં એની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી. બીજો, તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ખરબચડી અંતઃકોષ રસજાળનું કાર્ય શું છે? તો કે પ્રોટીન સંશ્લેષણનું, જ્યારે લીસી અંતઃકોષ રસજાળનું કાર્ય તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. છઠ્ઠો પ્રશ્ન, વૈજ્ઞાનિક કારણ આપો. કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો એના જવાબમાં લખવાનું મિત્રો, કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. ગેટકીપર જેવું કામ કરે છે મિત્રો. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે, એટલે જવા નથી દેતા. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ પણ કહે છે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ, સાતમો. વૈજ્ઞાનિક કારણ આપો. લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી પણ કહે છે, કારણ કે લાઇસોઝોમ કોષાંતરીય પાચન માટે અગત્યતા ધરાવે છે, કારણ કે બધા કાર્બનિક દ્રવ્યોને તોડવા એટલે કે એનું પાચન કરવાની ક્ષમતા ધરાવતા સક્રિય પાચક ઉત્સેકો પણ ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જાતા એટલે કે એમાં જો કંઈ ખામી સર્જાય તો લાઇસોઝોમ પોતાના જ કોષનું
પાચન કરે એટલે કે રક્ષક જ ભક્ષક બની જાય. આથી લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી પણ કહે છે. 8મો પ્રશ્ન, પૂર્ણ નામ ફૂલ ફોર્મ લખો એટીપી નું. તો એનું ફૂલ ફોર્મ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને બીજું છે ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ બંનેના થઈ ગયા ફૂલ ફોર્મ. એના પછી 9મો પ્રશ્ન, રસ સંકોચન એટલે કે પ્લાઝ્મોલિસિસ એટલે શું? જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષના તત્વો સંકોચાઈને કોષ દિવાલથી દૂર થઈ જાય. આ ઘટનાને રસ સંકોચન અથવા પ્લાઝ્મોલિસિસ પણ કહે છે. 10મો પ્રશ્ન, નીચેના વૈજ્ઞાનિકોની જીવ વિજ્ઞાનમાં ફાળો આપણે જણાવવાનો છે. એમાં પેલું પર્કિન્સ, એટલે પર્કિન્સ જે વૈજ્ઞાનિક નામ છે, તો એનો શું ફાળો આપ્યો ને એ આપણે કહેવાનું છે. તો આ વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત પ્રવાહી દ્રવ્યને પ્રોટોપ્લાઝમ એટલે કે જીવરસ નામ આપ્યું. એની શોધ કરી હતી એટલે એનું નામ જીવરસ આપી દીધું. પછી બીજો વૈજ્ઞાનિકનું નામ છે વર્સોવે. એને શું કર્યું હતું? તો કે આધુનિક કોષવાદ રજૂ કર્યો અને સમજાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષનું સર્જન થાય છે. એટલે આ વૈજ્ઞાનિકે એવું કીધું હતું કે ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી શું થાય કે નવા કોષનું સર્જન થાય છે. મિત્રો આપણે અહીં ચેપ્ટર નંબર 5 ના તમામ પ્રશ્ન વિભાગ 2 ના જેટલા પ્રશ્ન હતા તમામનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આ જ ચેનલમાં આપણે એકાત્રે અથવા તો દિવસે 1 કે 2 વિડીયો મૂકતા રહેશું. બધા જ ચેપ્ટરના વિભાગ બી પૂરો થશે એટલે વિભાગ સી, વિભાગ એ, તમામ વિભાગના પ્રશ્નોનું સોલ્યુશન આ જ YouTube ચેનલ ઉપર તમને મળતું રહેશે. જો તમે નવા હો તો YouTube ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ કરજો. અને જો તમને આ વિડીયો ગમે અથવા તો કંઈક ઉપયોગી આવે તો તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરી જણાવજો, જેથી અમે નવા વિડીયો ઝડપથી તમને પહોંચાડી શકીએ. થેન્ક યુ.